હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. આજે આપણે અમદાવાદી અને ગુજરાતીઓ રવિવારની સવાર પડે એટલે નાસ્તા વગર ચાલતા નહીં. એમાં આપણે ફાફડા છે, ગાંઠિયા, ખમણ, ઢોકળા, આજે એવા કોન્સેપ્ટ સાથે આજે આપણે આવે છે મુરલીધર ફરસાણ, જે હમણાં જ શરૂ થયું છે તલતેજ વિસ્તારમાં, સુરધારા સર્કલ પાસે. તમને વિડીયોના એન્ડમાં કોન્ટેક્ટ નંબર ને ડિટેલ મળી જશે. તો બહુ તમને સરસ એકદમ હાઇજીનનું ધ્યાન રખાય છે. અહીંયા એવા સ્ટીકરમાં માને છે કે તમે કઈ બ્રાન્ડનો અમે સિંચન યુઝ કરી છે, બેસન યુઝ કરી છે, અને એટલું સરસ એમ્બિયન્સ છે. તો ખૂબ સર વિઝિટ કરજો મુરલીધર ફરસાણ. પાછળ તમે મારી પાસે જોઈ રહ્યા છો કે ભાઈ હમણાં ત્યાં વણેલા ગાંઠિયા, પાપડા, જલેબી, ભજીયા, ચાટ, સેન્ડવીચ ધીરે ધીરે બધું સ્ટાર્ટ કર્યું છે. અને હવે આપણે એમના સેન્ડવીચ ઢોકળા ટેસ્ટ કરશું. અને આ એક ખાંડવી, એકદમ ફ્રેશ, અને તમને મોઢામાં જ મૂકતા તમને ખ્યાલ આવી જાય કે ભાઈ ના મજા આવી ગઈ. લોકો તમે આખો વિડીયો જોશો એટલે આઈડિયા આવી જશે કે ભાઈ સરસ મજાનું પ્લેસ છે. સર વિઝિટ કરજો મુરલીધર ફરસાણ. થેન્ક યુ. મુરલીધર ફરસાણમાં અમે આવ્યા હતા અને અમે સમોસાનો સ્વાદ લીધો. સમોસા સારા હતા. સન્ડે હતો, અમે નીકળ્યા હતા ફરવા માટે, નાસ્તો કરીએ, પણ અમે જોતા જતા હતા. મુરલીધર ફરસાણ હતું, એનો આઉટલેટ સારું લાગ્યું અને અમે આવ્યા તો સમોસાનો ટેસ્ટ હતો. સમોસાનો ટેસ્ટ એકદમ મસ્ત હતો. એટલે અત્યારે સવારનો નાસ્તો થઈ ગયો. એક વખત જરૂર મુલાકાત લેજો મુરલીધર ફરસાણ. હેલો, મારું નામ અરવિંદ વર્મા છે. અત્યારે મેં અહીંયા મુરલીધર ફરસાણની વિઝિટ કરી. અહીંયા અમે ખમણ, સમોસા, પાત્રા, ગાંઠિયા, તમામ નાસ્તાઓનો મેં સ્વાદ લીધો. બહુ એક્સેલન્ટ ક્વોલિટી છે. અને હા, એમની ચોખ્ખાઈ બી બહુ સારું એ લોકો ધ્યાન રાખે છે. અને એકવાર આવીને આનો સ્વાદ માણવા આપને આમંત્રણ આપું છું. ધન્યવાદ.